સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતમાં આ વર્ષે 2023-24ની સરખામણીમાં તાપમાનમાં વધુ પ્રમાણમાં ઘટાડો, કોલ્ડ વેવની અસરો ઓછા દિવસ સુધી વર્તાઈ। ગુજરાતમાં આ વર્ષે કોલ્ડ વેવની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં રહી, જોઈએ તેટલા પ્રમાણમાં ઠંડીનું જોર ન રહ્યું। છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર કચ્છના પ્રદેશોમાં દર વર્ષે 1 કે 2 વખત કોલ્ડ વેવની સ્થિતિ, આ વર્ષે 2 થી 3 દિવસ કોલ્ડ વેવની અસર રહી। એક દિવસમાં એકાએક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો, કેટલાક જિલ્લામાં તો 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ ઘટાડો। કચ્છના નલિયામાં જ્યાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, નલિયામાં ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવી સ્થિતિ। મહાસુદ બીજ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના દેવરાજ અને રાજપુર રામદેવજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મહાસુદ બીજ એટલે ભગવાન રામદેવજીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં રામદેવજી મંદિરે દર્શન માટે ઉમટે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા દેવરાજ મંદિર ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજી અને દેવાયત પંડિતની ગુરુ ગાદીના દર્શને ઉમટ્યા હતા। બીજ નિમિત્તે મંદિરના મહંત ધનગીરી મહારાજ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થા તેમજ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મહાસુદ બીજ પૂરા વિશ્વભરમાં સનાતન ધર્મની એક ધારા, જેમાં ભજન, ભોજન, સત્સંગ, પાઠ પૂજા, અલગ ધણીની આરાધનાનો આ અનેરો ઉત્સવ એટલે મહાબીજ। દેવરાજ ધામ, જ્યાં રામદેવજી મહારાજનો હસ્તકલશ, દેવાયત પંડિત મહારાજ, સતી દેવલદેની જીવિત સમાધિ અને અન્ય દશનામ ગોસ્વામી સમાજના મહાપુરુષો, સિદ્ધ સંતોની 17 સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ, જ્યાં આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। અસંખ્ય હરિભક્તો, માતાઓ, બહેનો, જતી સતી સંતોનો મેળાવડો આજરોજ ઉજવાઈ રહ્યો છે, જેમાં ભજન, ભોજન, અવનવા સમાજના સેવાના કાર્યો એવા અનેક કાર્યક્રમોથી ભરપૂર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે। આપ સૌને મહાસુદ બીજની શુભકામનાઓ સહ જય લખધણી। બીજી તરફ મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલા પ્રસિદ્ધ રામદેવજી મંદિરે પણ વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। બીજ નિમિત્તે મંદિરને વિશેષ રીતે ફૂલોથી સજાવાયું છે, જ્યારે ભગવાન રામદેવજીને પણ વિશેષ શણગાર કરાયા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે આસપાસના હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી બીજની ઉજવણી સાથે ધન્યતા અનુભવી હતી। આજે મહાસુદ બીજના નિમિત્તે રાજપુર રામદેવજી મંદિરે હજારો ભક્તો પધાર્યા છે। આ બીજનો ઉત્સવ છે। આ મંદિરે 71 આયોજન કરવામાં આવેલું છે, ત્યારે અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લા અને આજુબાજુના જિલ્લાથી હજારો ભક્તો પગપાળા ચાલીને, ધજાઓ લઈને દર્શને પધારે છે। સૌ ભક્તોનું અમે ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ। એમને પ્રભુ પ્રસાદ ચા પાણી કરાવીએ છીએ અને અત્યારે પાટોત્સવ નિમિત્તે આપણે એમનો હવન પણ થાય છે, ભગવાનનો ધજાઓ પણ ચડાવવામાં આવે છે। રાત્રે જમા જાગરણ જોતપાઠનું સરસ મજાનું આયોજન થાય છે। 71મું વર્ષ અત્યારે આ મંદિરે જોતપાઠનું છે, ત્યારે સૌ ભક્તોને અમે આવકાર આપીને સૌને આ ભગવાન તરફની શ્રદ્ધા, આસ્થા પૂર્ણ કરવા વિનંતી છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે 15 દિવસ વહેલી એટલે કે 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે પ્રારંભ થઈ રહ્યો છે। આ વખતે ધોરણ 10 અને 12માં 78,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે।
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના પહેલા વીકમાં રાજ્યભરના કેટલાક રાજ્યોમાં માવઠાની સંભાવનાઓ છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુત્તમ 16.6 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાન ઉત્તર ભારતમાં વાતાવરણમાં બદલાવની અસર. હિમાચલ રિજનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી, પરંતુ રાજસ્થાન ઉત્તર ભારતમાં અન્ય એક સિસ્ટમને કારણે માવઠું પડ્યું હતું, જેથી ઉત્તર દિશાથી ફૂંકાતા પવનો અવરોધ થતા ઠંડીની સિસ્ટમ ખોરવાઈ હતી. આ વર્ષે આખા મહિનામાં કોલ્ડ વેવનો એક પણ રાઉન્ડ આવ્યો નહોતો. પરિણામે જાન્યુઆરી ગરમ રહ્યો કહી શકાય. સામાન્ય રીતે જાન્યુઆરીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી રહે છે, પરંતુ આ સિઝનમાં સરેરાશ લઘુત્તમ તાપમાન પણ 17.5 ડિગ્રી રહ્યું હતું, જે 2 ડિગ્રી વધારે છે. આ સિઝનમાં જાન્યુઆરી મહિનો પ્રમાણમાં ગરમ રહ્યો હતો. છેલ્લા 14 વર્ષમાં પહેલીવાર રાત્રિનું તાપમાન 15.5 ડિગ્રી નીચે ગયું જ નહોતું. હવે આગામી 1-2 દિવસમાં પણ કડકડતી ઠંડીની કોઈ સંભાવના નથી. સામાન્ય રીતે જાન્યુઆરીમાં કોલ્ડ વેવનો રાઉન્ડ હોય છે. ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી લાંબી મંદીને લઈને સુરત ડાયમંડ એસોસિએશન કેન્દ્ર રાજ્ય સરકાર સમક્ષ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગણી કરી છે. છેલ્લા 2.5 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે. સોમનાથ મંદિરે દર્શને જતા લોકો રહેવા માટે ઓનલાઈન બુકિંગ કરાવતા હોય છે, ત્યારે જ ઘણા સમયથી સક્રિય બનેલી સાયબર ગેંગ દ્વારા મંદિરની વેબસાઇટના ભળતા નામવાળી વેબસાઇટ બનાવી લોકોના પૈસા પડાવવાનું શરૂ કર્યું છે. સાયન્સ સિટીના આધેડે પણ ઓનલાઈન બુકિંગ કરાવવા જતા 82,778 રૂપિયા ગુમાવ્યા હતા, જે અંગે તેમને બોડકદેવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે, જ્યારે 5 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં માવઠું થવાની શક્યતાઓ છે, જેથી લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થતા ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા માટે ટ્રેન, વિમાન, બસ તેમજ ખાનગી વાહનો દ્વારા જઈ રહ્યા છે, પરંતુ તેમને ટ્રેનની કે બસની ટિકિટ મળતી નથી. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા તેમજ રેલવે સંગઠનોએ વધુ ટ્રેન દોડાવવાની માંગ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કરી છે. ભિલોડા તાલુકાના ચિંતામણી ગામ ખાતે આવેલી ચિંતામણી પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકાની તેમજ ખાતાકીય બદલી થતા ગુરુવારે શાળામાં શિક્ષિકા પટેલ પીનલબેન અને શિક્ષક આનંદભાઈ નાયક સન્માન અને વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં એસએમસી અધ્યક્ષ સતીશભાઈ તબિયાર તેમજ શાળાના પ્રિન્સિપાલ અશોકભાઈ નિનામા, શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફગણ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભીની આંખે વિદાય આપી હતી. નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફ્તીએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી 2 દિવસીય કરવામાં આવી હતી, જેમાં ઉર્સના પ્રથમ દિવસે ડબઘરવાડ બજમે અમીરે મિલ્લત ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલાની મહાન સૂફી સંત, ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સૂફી સંત છે. આ ઉર્સ પ્રસંગે વડોદરાની રાતીબે રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી. જુલુસમાં વિવિધ દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે રાજમાર્ગો પરથી પસાર થતા નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે જુલુસ નગરમાં ફરી પરત દરગાહ ખાતે પહોંચ્યું હતું, જેમાં મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલાનીના પપોત્ર અને વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તેમજ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબના હાથોથી દરગાહ ખાતે સંદલ શરીફ તેમજ ચાદર ગુલપોશીની રસમ અદા કરવામાં આવી હતી અને સાંજે ડબઘરવાડમાં રાતીબે રિફાઈનો ભવ્ય જલાલી જલસો યોજાયો હતો. ત્યારબાદ સલાતો સલામ અને દુવા અને લંગરની વહેંચણી કરવામાં આવી હતી, જ્યારે ઉર્સના બીજા દિવસે જિક્ર શરીફ, મિલાદ શરીફ તેમજ કુલ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા ગત 2 દિવસીય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટ્યા હતા અને ઉર્સનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે બે સિસ્ટમને કારણે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી તે સિસ્ટમ હાલમાં નબળી પડતા કમોસમી વરસાદની આફત ટળી શકે છે. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.